શ્રી હનુમાન પુરાણ પુષ્પ 74। હનુમાનજી સમગ્ર વાનર સેના સહિત રાવણની લંકા સીતા માતાની શોધનું વર્ણન શ્રી રામજી સમક્ષ કરતા હતા। તે પછી એમની સેનામાં કેળવાયેલા રાક્ષસો અને રણસંગ્રામથી પલટાયેલા અશ્વો હંમેશા હણહણાટી બોલાવતા હોય છે એવું પણ પ્રભુને કીધું। પણ પ્રભુ, લંકા દહન વખતે ખાડીઓ બધી જ પુરાઈ ગઈ છે। મેં અત્યારે આપની પાસે વર્ણન કર્યું તે ચોથા ભાગની સેના નાશ પામી છે। પ્રભુ સમક્ષ બંને હાથ જોડી વિનંતી કરતા હનુમાનજી બોલ્યા, રાક્ષસાજ રાવણે મારી માને માત્ર એક જ માસની અવધિ આપી છે। એ અવધિમાંથી પણ અત્યારે 3 દિવસ ઓછા થઈ ગયા છે। માટે આપણે યુદ્ધ માટે એ લોકો રાવણની સેના પણ નિપુણ જ છે। આપણે જો વિલંબ કરીશું તો રાક્ષસ રાજને જીતવો કઠિન થઈ પડશે, કારણ કે તેનામાં વિજ્ઞાની અને યુદ્ધશાસ્ત્રોની કરામતોનો ખૂબ જ જાણકાર છે। આ બધી જ માહિતી હનુમાનજી શ્રી રામજીને આપી રહ્યા હતા અને સુરક્ષિત રહીને લંકા પર આક્રમણ કરી શકાય એવી જગ્યા પણ શ્રી હનુમાનજી મહારાજે શોધી રાખી છે, તેમ પણ શ્રી રામને તેમને જણાવ્યું। આમ જણાવતા હતા ત્યારે વાનરરાજ સુગ્રીવ વિસ્મયથી આંખો પહોળી કરતા બોલ્યા, શું કહો છો હનુમાન? તમે તો ભલભલા મુત્સદ્યોને પણ ભૂ પાઈ દો એવા પ્રખર બુદ્ધિશાળી છો। હનુમાનજીને પોતાની પ્રશંસા ન ગમી, આગળ વાત કરતા તરત જ થંભી ગયા। પણ પછી તરત જ રામજી તરફ દ્રષ્ટિ ગઈ। તે દ્રષ્ટિમાં લંકાની ગાથા વર્ણવવાનો આગ્રહ હતો, એટલે હનુમાનજીએ એ વાત આગળ ચલાવી। લંકાનગરી જે શિખર ઉપર વસી છે એનું પાસેનું સુબેડી શિખર આપણી સેનાનો પડાવ નાખવા માટે ખૂબ જ અનુકૂળ છે। આ શિખર સૌથી ઊંચું છે। ત્યાં ઊભા લંકાનગરીનું નિરીક્ષણ બરાબર થઈ શકે છે। ફળ અને કંદમૂળનો વિપુલ ભંડાર ત્યાંના વૃક્ષો ઉપર ભર્યો છે। ત્યાં મીઠા પાણીના ઝરણા પણ ઘણા વહે છે। હનુમાનજી તરફ કૃતજ્ઞતાભરી દ્રષ્ટિ કરતા રામજી બોલ્યા, અંજની પુત્ર, દેવો માટે તે ખૂબ કઠિન કહેવાય। એ કામ તમે એકલે હાથે કરીને રઘુવંશ અને સુગ્રીવરાજ ઉપર મોટો ઉપકાર કર્યો છે। બંને હાથ જોડી મસ્તક નમાવી હનુમાનજી તરત જ બોલી ઉઠ્યા, પ્રભુ, આ બધી આપની કૃપાથી જ થયું છે। આપે જ મને નિમિત્ત બનાવી મારી પાસે આ કાર્ય કરાવ્યું છે। આટલું બધું કાર્ય, આટલું મોટું કાર્ય કર્યા પછી પણ હનુમાનજીમાં સહેજ પણ અભિમાનનો ભાવ નથી કે મેં કર્યું એવી કોઈ ભાવના પણ એમને બતાવી નથી। બધો જ યશ એ શ્રી રામચંદ્રજીને આપે છે। આપ કેવા વિશાળ હૃદયના છો, કેવા ભક્તવત્સલ છો। આપણી કૃપાથી થયેલા કાર્યનો યશ પણ આપના સેવકને જ આપો છો। આમ બોલતા બોલતા હનુમાનજી ભાવ વિભોર બની ગયા। ફરી પાછા રઘુનાથજીના ચરણોમાં પડી ગયા। રામજીએ તેમને મસ્તકે પિતાનો વાત્સલ્યભર્યો હાથ ફેરવી ઊભા કર્યા। હનુમાનજી હવે લક્ષ્મણજી તરફ વળ્યા। લક્ષ્મણજીના ચરણોમાં મસ્તક નમાવી ઢળી પડ્યા। લક્ષ્મણજીએ પણ તેમને ખૂબ સ્નેહપૂર્વક ઊભા કરી હૈયા સરસા ચાંપ્યા। એમના નયનોમાં નયનો પરાવી હનુમાનજી બોલ્યા, લક્ષ્મણજી, માતાજી આપને ખાસ સંદેશો પાઠવ્યો છે। દિયરજી, આ અભાગણી સીતાએ દુદૈવથી દોરાઈને પંચવટીમાં ખૂબ જ કટુ વચન કહ્યા હતા। મારા પર દયા લાવીને મારો એ અપરાધ ક્ષમા કરશો। મારા પરનો સઘળો રોષ મનમાંથી નિર્મૂળ કરી દેશો। મારી અભાગણીની આટલી પ્રાર્થનાનો સ્વીકાર કરશો। હનુમાનજીને મોઢે જમણો હાથ દબાવતા લક્ષ્મણજી બોલ્યા, બસ કરો હનુમાનજી, બસ કરો। મારાથી આ વચનો નથી સહન થઈ શકતા। જાનકીજી તો મારી પૂજ્ય જનેતા છે। મારા પર તો એમની અસ્ખલિત વાત્સલ્ય ધારા સદાય વહેતી રહી છે। આજે એ મારી માં રાક્ષસરાજ રાવણની લંકાપુરીમાં બંદીની બની છે। માની આ દીન દશા સાંભળીને મારું હૈયું ફાટી કેમ નથી જતું? માની રક્ષા માટે મારાથી કંઈ જ ન થઈ શકતું હોય તો મારું જીવવું પણ નકામું છે। એ અધમ અસુરને સંહારી એની પાપનગરીને સાગરમાં ડૂબાડી ન દઉં તો આ ભૂમિને હું ભારરૂપ ગણાવું। લક્ષ્મણજી ક્રોધથી કંપવા લાગ્યા। હનુમાનજી એમની પીઠ ઉપર પ્રેમાળ હાથ ફેરવી હૈયાધારણ આપવા લાગ્યા। લક્ષ્મણજીની આ વેધક વાણીની અસર રામજી પર પણ બરાબર પડી હતી। સુગ્રીવ સામે વેધક દ્રષ્ટિ કરી નિર્ણયાત્મક સ્વરે રામજી બોલ્યા, સુગ્રીવ, સીતાજીના સમાચાર સાંભળ્યા પછી
એક ક્ષણનો પણ વિલંબ આ રામ માટે યુગ જેવો વસમો થઈ પડે છે. અત્યારે વિજય સૂચક મુહૂર્ત ચાલી રહ્યું છે. અત્યારે જ આપણે લંકા વિજય માટે પ્રસ્થાન કરીએ. વાનર સમ્રાટ સુગ્રીવે તે જ વેળાએ ચારેય સેનાઓના નાયકોને દક્ષિણ દિશામાં પ્રયાણ કરવાનો આદેશ આપી દીધો. હનુમાનજી અને અંગદ અંદરો અંદર મસલત કરીને રામ લક્ષ્મણ ઊભા હતા ત્યાં આવ્યા. રામજી સમક્ષ બંને હાથ જોડી હનુમાનજી બોલ્યા, પ્રભુ, લંકા અહીંથી ખૂબ જ દૂર છે. આપણે જલ્દી ત્યાં પહોંચવાનું છે. મારા ખભાને આપ પાવન કરશો તો મને ઘણો આનંદ થશે. હનુમાનજીની વિનંતીનો સ્વીકાર કરી રામજીએ તરત જ કરી લીધો. લક્ષ્મણજીને ઉઠાવતા અંગદ પણ તૈયાર થઈને જ આવ્યો હતો. હનુમાનજીએ અને અંગદે રામ લક્ષ્મણને ખભે ઉપાડી ઝડપી વેગે દક્ષિણ દિશામાં દોટ મૂકી. એમની પાછળ પાછળ સમ્રાટ સુગ્રીવ, જાંબવાન વગેરે સમૂહ પણ ઝડપી વેગે દોડવા લાગ્યો. સીતાજીની શોધ વખતે રસ્તો તો જોયેલો જ હતો, એટલે આડેઅવળે માર્ગે ચઢી ભૂલા પડવાનો કે વ્યર્થ વખત વિતાવવાનો કોઈ જ સંભવ નહોતો. હનુમાનજીએ માર્ગ પણ ફળ ફૂલ અને કંદમૂળ વિપુલ પ્રમાણમાં તો મળ્યા કરે એવો જ પકડ્યો હતો. એટલે રાત્રે પણ વિશ્રામ લીધા વિના એમની આ દક્ષિણ યાત્રા અવિરત ચાલુ જ હતી.